આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા પવિત્ર જન્મોત્સવ વિશેષ। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે ઉત્સવ કથા અંતર્ગત સદ્ગુરુ શ્રી મુક્તાનંદ સ્વામીના જીવન કવન વિશે વાર્તા સાંભળશું। આ વાત છે 19મી સદીની। ત્યારે સૌરાષ્ટ્રમાં અમરેલી એ વડોદરા ગાયકવાડી રાજ્યનું દેશી રજવાડું હતું। આ શહેરમાં ભક્તિભાવમાં રહેનારા નાગરિકો વચ્ચે એક સંત કવિ પોતાની ભક્તિ વડે શહેરને અજવાળી રહ્યા છે। તેનું નામ સંત મૂળદાસ છે। આ સંત કવિના ભક્ત મંડળમાં અમરેલી પાસેના અમરાપુર ગામમાં સરવરિયા બ્રાહ્મણ આનંદરામ નામે એક શિષ્ય હતા। આનંદરામ એમના પત્ની રાધા દેવી અને એક પુત્રી ધનબાઈ સાથે પોતાના સંસ્કારિત પરિવાર સાથે સુખેથી રહેતા હતા। એવા કુટુંબમાં સંવંત 1814 એટલે કે ઈસવીસન 1758 પોષ વદી સાતમ ના દિવસે એક પુત્રનો જન્મ થયો। તેમનું નામ મુકુંદદાસ રાખવામાં આવ્યું। મુકુંદદાસનું મન નાનપણથી જ વૈરાગ્ય તરફ ઢળેલું રહેતું। તેથી તેમને પિતા પાસેથી સંસ્કૃત અને સંગીત શીખવાની હોંશ રહેતી હતી। તેથી મુકુંદદાસે સંસ્કૃત અને સંગીતમાં કોઈ કચાશ રહેવા દીધી નહીં। તદુપરાંત કુળગુરુ સંત કવિ મૂળદાસજી પાસેથી કાવ્યશાસ્ત્રનું જ્ઞાન મેળવી લીધું હતું। એમણે બાલ્યાવસ્થામાં જ સંસ્કૃત, ગુજરાતી ઉપરાંત વ્રજભાષા પણ હસ્તગત કરી લીધી હતી। આ ઉપરાંત વૈદક શાસ્ત્રમાં, નાડીવિદ્યા અને ઔષધીય વિદ્યામાં નિપુણતા આવી ગઈ હતી। એકવાર સંત મૂળદાસે ભવિષ્યવાણી ઉચ્ચારતા આનંદરામને કહ્યું કે આ બાળક મહાન સંત તરીકે નામના મેળવશે અને શાસ્ત્રો નિર્માણ કરશે। મુકુંદદાસની બાળવયે મનસ્થિતિ અને ગુરુની આ ભવિષ્યવાણીએ તેમને ચિંતામાં મૂકી દીધા। તેથી માતા પિતાએ તેમને પરણાવી દીધા। એમ થતાં મુકુંદદાસને આ ગમતી વાત ન હતી। તેથી તેઓ પ્રભુ ભજવા માટે ઘર છોડીને ચાલી નીકળ્યા। તેથી તેમના બહેન અને એમના પત્ની બંને જણા પણ મુકુંદદાસની પાછળ પીછો પકડીને ચાલ્યા। 3 દિવસ અને 3 રાત બંનેએ પીછો છોડ્યો નહીં। તેથી મુકુંદદાસે તેમનો પીછો છોડાવવા માટે ગાંડપણ વળગ્યું હોય તેમ વર્તવા લાગ્યા હતા। તેથી બહેન ધનબાઈએ જાણ્યું કે આ તો સાવ ગાંડો થઈ ગયો છે। તેથી તે પોતાના ભાભીને લઈ ઘરે પરત અમરેલી આવ્યા। બીજી બાજુ મુકુંદદાસ તેમના કુળગુરુ મૂળદાસને ગાંડપણ જેવી અવસ્થા રાખીને મળ્યા અને તેમને કહ્યું કે મારે સંસારમાં રહેવું નથી અને પ્રગટ ભગવાન ભજવા છે। એ માટે કામ વાસના જીતવાનો માર્ગ ચીંધે એવા કોઈક સાધુ બતાવો। તે યોગાનુયોગે મુકુંદદાસ માર્ગી સંપ્રદાયના હતા અને મૂળદાસ પણ એ જ પંથના હતા। તેથી તેમણે ધ્રાંગધ્રા રામ મહોલમાં કાશીદાસ નામના બહુ મોટા ગણાતા સાધુને મળવા માટે સલાહ આપી। પછી તેમણે ધ્રાંગધ્રા જઈને કાશીદાસ બાવાજીની 1 મહિનો સેવા કરીને તેને પ્રસન્ન કર્યા અને કામ વાસના જીતવાનો માર્ગ પૂછ્યો। ત્યારે કાશીદાસ બોલ્યા કે મારે 5-7 ચેલીઓ છે અને મારા ચેલાને પણ એટલી જ ચેલકીઓ છે। તેથી હું કામ વાસના જીતવાનો ઉપાય બતાવી શકતો નથી। પણ મોરબીના રામ મહોલમાં કલ્યાણદાસ નામના ખૂબ મોટા મહંત છે, એને તમે મળો। ત્યારે મુકુંદદાસ મોરબી ગયા ને કલ્યાણદાસની સેવા કરીને તે ખુશ થયા। ત્યારે કામ વાસના જીતવાનો ઉપાય પૂછ્યો।
ત્યારે મહંતે કહ્યું કે સ્ત્રી પુરુષ બંને બ્રહ્મ છે, અને બ્રહ્મમાં ભેદ હોય નહીં, ને બ્રહ્મ તો એક જ કહેવાય. આ સાંભળીને મુકુંદદાસને વિચાર આવ્યો કે બોલ્યા કાશીદાસને 5 સાથે શેઢો હતો, અને આમને તો માન, બહેન ને દીકરી પણ સરખા છે. તેમ છતાં મુકુંદદાસની જિજ્ઞાસા જાણીને કલ્યાણદાસ બોલ્યા કે તમે વાંકાનેરના રામ મહોલમાં કાશીરામદાસને મળો, એ તમને રસ્તો બતાવશે. એટલે મુકુંદદાસ વાંકાનેર ગયા. અહીંના મહંત પિત્તળની કૌપી, પિત્તળનો આડબંધ અને કેડે પિત્તળનું તાળું રાખતા, અને તેની ચાવી કોઈ બીજા જ પાસે રખાવતા. આ જોઈ મુકુંદદાસને આશા બંધાઈ કે અહીં ઉપાય મળશે, અને ત્યાં સેવા કરતા એક દિવસ ઉપાય પૂછ્યો તો જવાબ મળ્યો કે આજથી 40 વર્ષ પહેલા હું ઉજ્જૈન જતો હતો ત્યારે ગામ ખાત્રજને પાદરે એક પનિહારીને ઉજ્જૈનનો રસ્તો પૂછ્યો. ત્યારે એ બાઈએ હાથનું લટકું કરીને માર્ગ ચીંધ્યો હતો. તે લટકું હજી પણ મારા હૈયામાંથી નીકળતું નથી. છતાં એ સરદારમાં તુલસીદાસ નામના બહુ મોટા સાધુ રહે છે, તેમને મળો. અને આમ મુકુંદદાસ એક પછી એક એમ તુલસીશ્યામ, રાજકોટ, મોરબી, વાંકાનેર, ધ્રાંગધ્રા, વઢવાણ, લીમડી, ચુડા, રાણપુર, બોટાદ, ધોલેરા, ભાવનગર, અમદાવાદ, દૌરા, જંબુસર, વિસનગર, આબુ અને સરદાર એમ 18 રામ મહોલમાં પોતે માર્ગી પંથી હોવા છતાં પણ સ્ત્રી અને ધનનો જોગ જોઈને નાસી છૂટતા હતા. અને છેલ્લે મુકુંદદાસ સરદાર જઈને તુલસીદાસને મળ્યા. મુકુંદદાસ ભટક્યા હતા અને થાક્યા પણ હતા, તેથી સરદાર રહેવાનું નક્કી કર્યું. તુલસીદાસ પણ વૃદ્ધ થયા, અને કોઈ લાયક શિષ્ય મળે તો પોતાનો ઠાકુર દ્વારો એને સોંપી દેવા માટે ઉત્સુક પણ હતા. તે મુકુંદદાસની નમ્રતા, સેવાભાવ ને સાદગી વગેરે ગુણોથી આકર્ષાઈને થોડા દિવસ પછી લાખેક રૂપિયાની મિલકત ધરાવતો પોતાનો ઠાકુર દ્વારો તુલસીદાસે તેમને લખી આપ્યો. પછી તો મુકુંદદાસ સુંદર રાગમાં ભજનો ગાતા, રામકથા કરતા, તેથી ગામના લોકો રામકથા સાંભળવા આવતા. એક દિવસ મુકુંદદાસ તળાવે નહાવા ગયા ત્યારે રસ્તામાં એક માણસને પૂછ્યું કે તમે રામકથા સાંભળવા કેમ નથી આવતા? ત્યારે પેલાએ જવાબ આપ્યો કે અહીં ગામમાં પધારેલા રામાનંદ સ્વામી પાસે કથા સાંભળવા જઈએ છીએ. ને તેની સાથે વાતચીતમાં જાણવા મળ્યું કે રામાનંદ સ્વામી સામે તુલસીદાસ એક માત્ર સામાન્ય વ્યક્તિ ગણાય એવા રામાનંદ સ્વામી સમર્થ સંત છે. હવે ક્યારે આવશે તેમ પૂછ્યું તો ચોમાસામાં આવશે ત્યારે જણાવવા કહ્યું. અને તે વર્ષે ચોમાસામાં રામાનંદ સ્વામી સરદાર પધાર્યા. ત્યારે તેમની કથા સાંભળીને શાંતિ થઈ ગઈ. તેથી મુકુંદદાસ રામાનંદ સ્વામીના શિષ્ય બની ગયા, અને 28 વર્ષની ઉંમરે સંવંત 1842 ઈસવીસન 1776 ના વર્ષે વસંત પંચમીના દિવસે રામાનંદ સ્વામી પાસે મહાભાગવતી દીક્ષા લઈને મુક્તાનંદ નામ ધારણ કર્યું. એટલે મુક્તાનંદ સ્વામીને તેમના જ્ઞાન, વિદ્વતા અને સમર્પણને કારણે રામાનંદ સ્વામીના પટ્ટ શિષ્યનું સ્થાન મળ્યું. પછી સંવંત 1856 એટલે કે ઈસવીસન 1800 સહજાનંદ સ્વામીનું નીલકંઠ વર્ણી વેશે લોજ ગામમાં આગમન થયું. ત્યારે મુક્તાનંદ સ્વામીની વિદ્વતા અને વૈરાગ્યથી પ્રભાવિત થઈ જઈને જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ આવા 5 પ્રશ્નો પૂછ્યા
અને મુક્તાનંદ સ્વામીના વિદ્વત્તાપૂર્ણ ઉત્તરો સાંભળીને તેમણે ગુજરાતને કાયમી મુકામ બનાવ્યો. રામાનંદ સ્વામીના પટ્ટ શિષ્ય હોવાને કારણે તેમના પછી ગાદીના વારસ તેઓ હતા. પરંતુ રામાનંદ સ્વામીએ સહજાનંદ સ્વામીને મહંત પદ સોંપ્યું. ત્યારે મુક્તાનંદ સ્વામીએ સહેજ પણ કટુતા લાવ્યા વિના પોતાનાથી વયમાં 23 વર્ષ નાના એવા સહજાનંદ સ્વામીને ગુરુપદે સ્વીકાર્યા અને આજીવન તેમને સમર્પિત રહ્યા હતા. પછી તો સ્વામિનારાયણ સંપ્રદાયના પુસ્તકો અને સત્સંગમાં કહેવાય છે કે સહજાનંદ સ્વામીને ગુરુ ગાદી સોંપ્યા પછી રામાનંદ સ્વામી સ્વધામ સીધાવ્યા. ત્યારે સહજાનંદ સ્વામી પ્રત્યે કેટલીક શંકાઓ રહ્યા કરતી હતી. તે માટે ગુરુ રામાનંદ સ્વામીએ દર્શન આપીને તેમની શંકાનું નિરાકરણ આપ્યું અને તેમને આ સહજાનંદ સ્વામી સર્વોપરી ભગવાન છે એવી સમજણ આપીને અદૃશ્ય થઈ ગયા. તેથી મુક્તાનંદ સ્વામીના મનની શંકા નિર્મૂળ થઈ. તેથી તેમણે એક પદ બનાવીને ભરી સભામાં આરતી ઉતારીને આ પદ ગાયું: જય સદગુરુ સ્વામી પ્રભુ, જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ બળવંત બહુનામી. આ પદ આજે પણ સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાયના દરેક મંદિરોમાં સવાર સાંજ આરતી તરીકે ગવાય છે. મુક્તાનંદ સ્વામી અન્ય તમામ સંતો હરિભક્તો કરતા વરિષ્ઠ હતા. તેથી સમગ્રતયા સત્સંગ અને સત્સંગીઓની વિશેષ કાળજી રાખતા. તેથી તેમને સહજાનંદ સ્વામીએ સત્સંગની માં નું બિરુદ આપ્યું હતું. મુક્તાનંદ સ્વામીએ એમના સમગ્ર જીવન દરમિયાન ભક્તિ પદો ઉપરાંત લગભગ 25 જેટલા શાસ્ત્રોનું નિર્માણ કર્યું હતું. તે આ મુજબ છે: 1. ધર્માખ્યાન, 2. પંચરત્નમ, 3. વિવેક ચિંતામણી, 4. ઉદ્ધવ ગીતા, 5. સત્સંગ શિરોમણી, 6. સતી ગીતા, 7. શિક્ષાપત્રી ભાષ્ય, 8. મુકુંદ બાવની, 9. ધામ વર્ણન ચાતુરી, 10. વાસુદેવ અવતાર ચરિત્રમ, 11. અવધૂત ગીતામ, 12. ગુરુ ચોવીસી, 13. કૃષ્ણ પ્રસાદ, 14. નારાયણ ચરિત્રમ, 15. નારાયણ કવચમ, 16. વૈકુંઠ ધામ દર્શનમ, 17. શ્રીમદ્ભગવદ ગીતા ભાષ્ય, 18. કપિલ ગીતા, 19. ગુણ વિભાગ, 20. નારાયણ ગીતા, 21. રૂક્મણી વિવાહ, 22. રાસલીલા, 23. હનુમત પંચક, 24. હનુમત નામાવલી અને 25મું સત્સંગી જીવન મહાત્મ્ય. આ યાદીમાંથી મોટા ભાગની રચનાઓ સંપ્રદાયેતર વધારે વપરાશ અને વંચાય છે. તેમની રચનાઓમાં શબ્દ કૌતુક કરતા અર્થ ગાંભીર્ય વધુ છે. તેમની રચનાઓ ઉપર શોધ ગ્રંથો પણ લખાઈ રહ્યા છે. ફ્રેન્ચ વિદુષી મેલિના ફ્રાન્જવા ગુજરાત આવીને આ માટે સ્પેશિયલ ગુજરાતી ભાષા શીખ્યા અને સતી ગીતા ગ્રંથ ઉપર એક સંપૂર્ણ શોધ ગ્રંથ લખ્યો છે. 18 અને 19મી સદીમાં ભારતમાં પરણિત પુરુષ મૃત્યુ પામે તો તેની પરણેતર સ્ત્રી પતિની સાથે તેની ચિતા પર સળગી મરીને સતી થવાની પ્રથા જોરમાં હતી. અને સહજાનંદ સ્વામી કહેતા કે સૃષ્ટિને જન્મ આપનારી જનેતાઓ જો આ રીતે પગલું ભરે તો સૃષ્ટિ રસાતાળમાં જાય, એટલે કે નાશ પામી જાય. તેથી સતી પ્રથા બંધ કરાવવા માટે જોરદાર ઝુંબેશ શરૂ કરી હતી. આ ઝુંબેશ બંગાળમાં રાજા રામ મોહન રાયે શરૂ કરવાને હજી લગભગ 15 વર્ષની વાર હતી. ત્યારે સહજાનંદ સ્વામીએ મોટેરા સંતો કે જે શાસ્ત્રો રચી શકતા હતા એવા સંતોને સતી પ્રથા નાબૂદી માટે
ગ્રંથ રચના કરવા જણાવ્યું હતું. તેથી સદ્ગુરુ બ્રહ્માનંદ સ્વામી અને સદ્ગુરુ મુક્તાનંદ સ્વામીએ સતી ગીતા નામે ગ્રંથની રચના કરી હતી. તેમાં મુક્તાનંદ સ્વામી કૃત સતી ગીતા ખૂબ જ પ્રશંસા પામી હતી. ભગવાન શ્રી સ્વામિનારાયણનું બૃહદ જીવન ચરિત્ર ભાગ 4 માં જણાવ્યા પ્રમાણે સદ્ગુરુ મુક્તાનંદ સ્વામીએ સંવંત 1875 ના અષાઢ માસમાં વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડની ઉપસ્થિતિમાં દ્રાવિડ રામાનુજાચાર્યની ગાદીના ગાદીપતિ વેદાંતાચાર્ય શ્રી હરિહરાચાર્ય સાથે શાસ્ત્રાર્થ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. આ શાસ્ત્રાર્થ સભા વડોદરાના દેવઘરમાં ભરાઈ હતી. ત્યારે સદ્ગુરુ શ્રી મુક્તાનંદ સ્વામીએ પૂછેલા પ્રશ્નોના જવાબ ન આવડતા આખા શરીરે પરસેવો છૂટી ગયો અને વેદાંતાચાર્યે હાર સ્વીકાર કરી હતી. અને સહજાનંદ સ્વામી સ્વધામ સીધાવ્યા પછી એક જ મહિનામાં ઈસવીસન 1830 માં સદ્ગુરુ શ્રી મુક્તાનંદ સ્વામી 72 વર્ષની ઉંમરે સ્વધામ સીધાવી ગયા. આમ સદ્ગુરુ શ્રી મુક્તાનંદ સ્વામીના જીવનની અનેક ઘટનાઓ અને પ્રસંગો આજે પણ મુમુક્ષુ જનને માર્ગદર્શન કરી રહ્યા છે. અને અહીં સંભળાવેલું વૃત્તાંત તો સાગરમાંથી ગાગર સમાન એક અંજલિ માત્ર છે. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.